નમસ્કાર મિત્રો, હું નાસિર ચૌહાણ, સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા અને પત્રકાર. મિત્રો, આજે મારે આ વિડીયોના માધ્યમથી સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને વાકેફ કરવા છે કે જો તમને કોઈ પણનો મોબાઈલ જડે તો એ પણ તમારા માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. અને હા, તમારી નિયત સારી હોય તો કોઈને મદદરૂપ પણ થઈ શકો છો. એટલે મિત્રો, જણાવી દઉં કે જો તમને કોઈ પણનો મોબાઈલ જડે તો એમાં મહેરબાની કરી તમારું સિમ કાર્ડ ચડાવતા નહીં અને એક મોબાઈલની લોભ કે લાલચમાં આવી અને આપણે કોઈને આ મોબાઈલ પરત નથી કરવો એવું વિચારી તમે એ મોબાઈલનો ઉપયોગ કરો. અને જો એ મોબાઈલના માલિકે FIR દાખલ કરી હોય અથવા પોલીસ સ્ટેશનની અંદર જઈને ગુનો નોંધાવ્યો હોય તો આ મોબાઈલ તમારા માટે જોખમરૂપ થઈ શકે છે. એનું કારણ એ કે FIR થાય અથવા ગુનો નોંધાય તો તમે મોબાઈલમાં કાર્ડ ચડાવો એટલે એની સંપૂર્ણ માહિતી, એની સંપૂર્ણ વિગત પોલીસ ખાતામાં જાણવા મળે છે અને એ લોકો સંપૂર્ણ આની માહિતી મેળવી શકે છે. એટલે મિત્રો, કોઈ પણનો મોબાઈલ જડે તો એને પરત કરી દેવો. જો પરત નહીં કરો તો તમારી માથે ચોરીનો ગુનો નોંધાશે. એટલે કે તમે ચોરી કરી છે એવી તમારી ઉપર FIR નોંધાશે. એ શા માટે? કે તમને મોબાઈલ જડ્યો છે, એમાં સિમ કાર્ડ છે, જે વ્યક્તિનો મોબાઈલ પડી ગયો છે એમાં કોલ કરે છે, છતાં તમે ઉપાડતા નથી અને તમે તમારું સિમ કાર્ડ નાખી અને મોબાઈલ વાપરો છો. એનો અર્થ એ છે કે તમારે મોબાઈલ પરત કરવો નથી. એટલે તમારો ખુદનો ચોરીનો ઈરાદો છે, આવું સાબિત થાય છે. એટલે મિત્રો, જો તમને કોઈ પણનો આવો મોબાઈલ મળે તો એ મોબાઈલમાં તમારું સિમ કાર્ડ ન ચડાવવું. જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં તમારા નજીકના પોલીસ સ્ટેશનની અંદર એ મોબાઈલ જમા કરાવી દેવો. અથવા એ મોબાઈલ કોઈનો પડી ગયો હોય અને સિમ કાર્ડ હોય તો એ મોબાઈલ ચાલુ જ રાખવો. એટલે કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને કહેવું, હા ભાઈ, અમે આ જગ્યાએ છીએ, આ મોબાઈલ તમારો છે, એ પ્રૂફ આપી અને તમારો મોબાઈલ તમે લઈ જાઓ. એટલે મિત્રો, તમે કોઈ પણ એનો મોબાઈલ દઈ દેશો તો એક મદદરૂપ થયા ગણાશે. અને જો તમે એ મોબાઈલ નહીં આપો તો તમે ચોરીના આરોપી બનશો. એટલે મહેરબાની કરી કોઈ પણ લોભ કે લાલચમાં આવ્યા વગર કોઈ પણનો મોબાઈલ જડે તો એ મોબાઈલમાં સિમ કાર્ડ ચડાવવું નહીં, એને ઉપયોગ કરવો નહીં. અને હા, જો તમે પોલીસ સ્ટેશને ન જઈ શકતા હોય તો કોઈ પણ સમાજના આગેવાન હોય, કોઈ એવો સારો વ્યક્તિ હોય, તેને સાથે લઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવો, જેથી કરી કોઈ માણસનો મોબાઈલ પડી ગયો હોય તો એ માણસને મળી જાય. એટલે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક 5, 10 કે 20 હજારના મોબાઈલની કે લાખ રૂપિયાના મોબાઈલની લાલચમાં તમારી ઉપર ચોરીનો ગુનો નોંધાઈ શકે છે અને તમે ચોરીના આરોપી બની જાઓ એટલે તમારે કોર્ટના ધક્કા ખાવાનું શરૂ થાય છે. એટલે મિત્રો, વિનંતી કરું છું કે જો કોઈનો આવો મોબાઈલ જડે તો તરત પોલીસ સ્ટેશને જમા કરાવી દેવો અથવા જે વ્યક્તિનો હોય તેને પહોંચાડી દેવો. અન્યથા તમારી સામે ચોરીનો ગુનો નોંધાઈ શકે છે. અને જો જે વ્યક્તિનો મોબાઈલ પડી ગયો હોય એ FIR નોંધાવે અને એક ફેરો ગુનો નોંધાઈ ગયો તો તમને ખબર હોય કે આ વ્યક્તિનો છે, છતાં એ વ્યક્તિ કાંઈ નહીં કરી શકે, પોલીસ પણ કાંઈ નહીં કરી શકે. એને કાયદાકીય રીતે તમારી ઉપર પગલાં લેવા જ પડશે. પછી કોર્ટની અંદર તમારું સમાધાન થાય છે કે શું થાય છે એ તો પછી કોર્ટ કાર્યવાહી થાય ત્યારે જ ખ્યાલ આવે. એટલે સારામાં સારા વેપારી લોકો હોય, મજૂર લોકો હોય, જે કોઈને મળે તો એના ફોટા છાપવામાં ન આવે, ચોરીનો આરોપી ન બને. માટે વિનંતી કરું છું કે આવો કોઈ પણનો મોબાઈલ કે કોઈ પણની ચીજ વસ્તુ મળે તો મિત્રો, નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી અને પોલીસને સહકાર આપવો. જે વ્યક્તિનો પડી ગયો હોય તેને સહકાર આપી મદદરૂપ થાવ એટલી વિનંતી. જય હિન્દ, જય ભારત.